પંચાયતોમાં તો નથી તો નગરપાલિકા પાસે આશા છે કે ગ્રામના સારા વિસ્તારો જમના પાર્કને અને વ્રજનિધિ સોસાયટીને એ લોકોને જેવી ફેસિલિટી મળે છે એવી ફેસિલિટી અમને પણ આપશે. સંયુક્ત રીતે એવું નક્કી કરેલું છે કે આખા વિસ્તારમાંથી નોટાને જ વોટ આપવા, જેથી કરીને સત્તાધીશોની આંખો ખુલે કે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. બોડેલી નગરપાલિકા થવા જઈ રહી છે, છતાં પણ બોડેલીમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં વિકાસનો વ પણ પહોંચ્યો નથી. ત્યારે વાત કરવી છે ચાચકમાં આવેલા ડુંગળી ફળિયાના રહીશો સાથે. છેલ્લા ઘણા દિવસથી અહીંયા મરેલા ભૂંડોનો ત્રાસ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ ભૂંડોનો નિકાલ થતો નથી. ઘણી વાર કહ્યું કે આ ભૂંડોને લઈ જાઓ, ભૂંડ મરી જાય છે અને ફાટી જાય છે, અસહ્ય દુર્ગંધ છે. અહીંના રહીશોને રહેવાની ખૂબ તકલીફ છે. ઘરમાં જમી શકાતું નથી. દિવસમાં 10-10, 12-12 વાર ઘરમાં સ્પ્રે મારવો પડે એવી પરિસ્થિતિ, છતાં પણ તંત્ર આંખ બંધ કરી અને આમની સમસ્યાને, આમની વાતને સાંભળવા તૈયાર નથી. ત્યારે વાત કરીશું આપણે અહીંયાના રહીશો સાથે. વાત કરીશું કે શું સમસ્યા છે તમારી? અમારે અહીંયા આગળ વારંવાર ભૂંડ મરી જાય છે, એનું કોઈ પણ એ આવતું નથી ને ઘરના અંદર અમારાથી રહેવાતું પણ નહીં ને તકલીફ બહુ જ છે અહીંયા આગળ આ ડુંગળી ફળિયાના અંદર ચાચક વાળા રસ્તે. એટલે છોકરાઓ પણ બીમાર પડી જાય છે અને આ બધું બહુ તકલીફ થઈ ગઈ છે. આમ ઘરના અંદર જમવા બેસવું હોય તે પણ અઘરું થઈ ગયું છે અને એનો કોઈ નિકાલ કરતું નથી. બોલાવીએ છીએ તો પણ આવતા નથી. સાથે સાથે અહીંયાના જે વડીલ છે આપના હાજી સાહેબ, આ પરિસ્થિતિ ક્યારથી છે અને શું હાલત થાય છે અહીંયા તમે રહો છો તો એ જણાવશો ખાસ. આ ભૂંડોનો ત્રાસ તો ઘણા વર્ષોથી છે, પણ આ મરી જાય અને ના લઈ જવાનો ત્રાસ છેલ્લા 3 મહિનાથી સતત વધી ગયો છે. લેવા આવવાની તસદી લેતા નથી, ભૂંડ પકડી નથી જતા, મરી જાય તો મરેલા ભૂંડ પણ લઈ નથી જતા અને એટલી અસહ્ય દુર્ગંધ અને ત્રાસજનક વાતાવરણ છે કે એવી કોઈ લાગતું જ નથી કે અહીં ગાડી કોઈ વ્યવસ્થા હોય. પંચાયત નગરપાલિકાને પણ કોઈ રસ લાગતો નથી. તમે ક્યાં ક્યાં અત્યાર સુધી રજૂઆત કરી છે આ બાબતને લઈને? આ બાબતે જે વખત અમારું ચાચક પંચાયત હતી ત્યારે ચાચક પંચાયતમાં, અલીપુરા જૂથ ગ્રામ પંચાયતમાં લેખિત પણ વારંવાર રજૂઆતો કરી છે અને મૌખિક રજૂઆત કરી છે. મૌખિક રજૂઆત કરતા આપણને ત્યાંથી સરદારજીનો નંબર આપી દે છે અને ફોન કરો ને યાર લઈ જશે, આટલો જવાબ મળે છે. કામ કશું થતું નથી. પંચાયતોમાં તો નથી તો નગરપાલિકા પાસે આશા છે કે ગ્રામના સારા વિસ્તારો જમના પાર્કને અને વ્રજનિધિ સોસાયટીને એ લોકોને જેવી ફેસિલિટી મળે છે એવી ફેસિલિટી અમને પણ આપશે. હાલ આ ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના માહોલમાં નગરપાલિકા થવા જઈ રહી છે, ત્યારે આ નગરપાલિકાની વચ્ચે હવે આ ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે આ જે સમસ્યા છે એ સમસ્યાના નિકાલ માટે તમે જે ચૂંટણી લડતા ઉમેદવારો છે એમને શું કહેશો? અમે તો સમગ્ર એકતાનગર ડુંગળી ફળિયાના રહીશોએ સંયુક્ત રીતે એવું નક્કી કરેલું છે કે આખા વિસ્તારમાંથી નોટાને જ વોટ આપવા, જેથી કરીને સત્તાધીશોની આંખો ખુલે કે નોટાનું એક હથિયાર પણ છે અને ખબર પડે કે કોઈને પણ મત આપવો જરૂરી નથી, નોટાને પણ આપી શકાય. તો બીજી વખત આવતી ચૂંટણી પહેલા અમને આશા છે કે અમારા વિસ્તારને પણ સારી એવી ફેસિલિટી મળશે. હાલ જે ભૂંડોનો ત્રાસ છે, મરી જાય છે અને લઈ નહીં જતા, ત્યારે તમે ઘરમાં કઈ રીતે રહી શકો છો? અત્યારે ઘરના દરવાજા બંધ રાખવા પડે છે અને સેન્ટના રૂમ સ્પ્રે, અગરબત્તી, અત્તરનો છંટકાવ આવું વારંવાર કરવું પડે છે. મારા ઘરમાં ઓછામાં ઓછું રોજથી 8 થી 10 વખત રૂમ સ્પ્રે મારવો પડે છે. ત્યારે આવી સમસ્યાઓને લઈ અને ડુંગળી ફળિયાના રહીશો અતિ ત્રસ્ત છે. આવનારી ચૂંટણીમાં મતદારો પાસે એક હથિયાર હોય છે પોતાના મતનું. ત્યારે આ વખતે પણ આ મતદારોનો મિજાજ એવો છે કે કોઈ જ પાર્ટીને વોટ આપવો નથી અને નોટાનું બટન દબાવી અને ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ, મત આપીશું પણ અમારો વોટ કોઈને નહીં, એવી અહીંયા લાગણી પ્રસરી રહી છે. ટીમ જાગૃત સાથે સંજયસિંહ હિરાણા.